ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આજે નર્મદાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા અને તેમની સાથે જે કુલ અન્ય 8 અને ધારાસભ્ય સહિત કુલ 9 આરોપીઓ છે તેમને 7-7 વર્ષની સજા ફટકારી છે। આ કેસ છે 2023ની અંદર જ્યારે વનકર્મીઓ સાથે મારામારી અને કથિત રીતે જે પિસ્તોલમાંથી ફાયરિંગ કરવાનો જે આરોપ લાગ્યો હતો તે અંગે આજે આ ચુકાદો આવ્યો છે। ત્યારે હાલની શું સ્થિતિ છે, ધારાસભ્ય અને અન્ય જે આરોપીઓ છે તે ક્યાં છે અને હવે શું થવા જઈ રહ્યું છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હું છું વિક્રામ। વર્ષ 2023માં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓ સામે આરોપ મૂકવામાં આવ્યા હતા કે તેમના દ્વારા વનકર્મીઓને ઘરે બોલાવીને તેમને દોલધાપટ કરી, તેમને ધાકધમકી આપી તેમની પાસેથી 60,000 રૂપિયા ખંડણી પેટે લેવામાં આવ્યા હતા। અને આ વનકર્મીઓને ધમકાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એવો ગંભીર આરોપ તેમની ઉપર મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસની પકડથી દૂર હતા। તેઓ પછી નાટ્યાત્મક રીતે પોલીસ સામે હાજર થયા હતા અને તેમણે પોતાને પોલીસને હવાલે કર્યા હતા। 23, 24, 25, 26 3 વર્ષ પછી હવે જે ચુકાદો આવ્યો છે, આ ચુકાદાની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલાબેન, તેમના બેન અને તેમના શાળા સહિત કુલ 9 લોકોને આ કેસમાં નર્મદાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે। અને જે દંડ ફટકારવામાં આવ્યો છે એની દંડની રકમ પણ લાખો રૂપિયામાં થવા જાય છે। હાલમાં તમામ આરોપીઓ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે। તેમને હવે અહીંયાથી રાજપીપળાની જેલમાં લઈ જવામાં આવે છે કે વડોદરાની જેલમાં લઈ જવામાં આવે છે હજી સ્પષ્ટ થયું નથી। આ જે 9 આરોપીઓ છે ચૈતર વસાવા સહિત, એમાં એક મહિલા આરોપી જે છે તેમનું નવજાત બાળક છે જે 3 કે 4 મહિનાનું હોવાનું કહેવાય છે અને તેમણે પણ પોતાના બાળકને લઈને જેલમાં જવું પડશે એવી હવે શક્યતાઓ ઊભી થઈ છે। અન્ય એક મહિલા જે આરોપી છે તે ગર્ભવતી હોવાનું પણ કહેવાય છે। એમ જ્યારે ઘટના બને છે તો ઘટનાની સાથે સાથે જે આરોપી હોય છે તેમના કુટુંબીજનોએ પણ આ જે સજા છે તે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે ભોગવવાની હોય છે। ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાતની રાજનીતિમાં એક ખૂબ મોટું નામ છે અને તેમણે હાલમાં તેમની આગેવાનીમાં જે નર્મદાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સફળતા મેળવી છે, જિલ્લા પંચાયત મેળવી છે, 4 તાલુકાઓમાં પણ સરકાર બની છે અને ગઈકાલે જે નર્મદા જિલ્લા પંચાયતમાં જે વિધિવત રીતે તેમના શાસનની શરૂઆત થઈ છે અને એના બરાબર 1 દિવસ બાદ એટલે કે આજે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે આમ આદમી પાર્ટી સહિત ધારાસભ્ય ચૈતર વસાવા માટે આંચકાજનક પુરવાર થયો છે। કારણ કે અગાઉ પણ તેમની ઉપર સંગીન પ્રકારના ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે અને આ ચુકાદો તેમના માટે ગંભીર અને આંચકાજનક છે। હવે તેમણે આ સજામાંથી આગળનો રસ્તો તેમનો હાઈકોર્ટ તરફ જાય છે। તેમણે હાઈકોર્ટ તરફ જવું પડશે, જ્યાંથી તેમને ક્યારે રાહત મળે એવું જોવું રહ્યું છે। હાલમાં તો જે આરોપીઓ છે તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે અને તેમને ત્યાંથી હવે લઈ જવામાં આવશે અને આગળ શું ઘટના થાય છે જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો।